અ ગુરુ વંદનાથી શરૂઆત કરશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આજનો આપણો વિષય હતો અસ્તિત્વ. તો અસ્તિત્વની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા તો આપણે જાણવું પડે કે છે શું. બરાબર. તો જેમ ગુરુજી એ જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં કીધું છે કે કોઈ પણ વસ્તુને જાણવી હોય તો એને 7 પ્રશ્નોથી જાણી શકાય. બરાબર ને. તો એ 7 પ્રશ્નો તમે એના ઉપર મનન કરો અને પછી તમે એની વસ્તુના વિશે એકદમ અંદર સુધી જાણી શકો. તો દરેક વસ્તુ પર આ લાગુ પડે છે અને જેના ઉપર જે પણ વિષય પર મનન કરવું હોય એના ઉપર આપણે કરી શકીએ. તો સૌથી પહેલા એ જ પ્રશ્ન છે બધા અસ્તિત્વ ના વિશે. તો એના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે. આ ચર્ચાના ભાગ તરીકે રહેશે આપણે મળીને એના ઉપર મનન અને મંથન કરશું. બરાબર. તો સૌથી પહેલા જયારે આપણે અસ્તિત્વ વિશે જાણીએ તો એક જ પ્રશ્ન આવે કે છે શું. બરાબર ને. તો વિશાલજી તમારા પ્રમાણે અસ્તિત્વ શું છે? અસ્તિત્વ એ કોઈ વસ્તુ નથી, હમ પરંતુ એટલે વસ્તુ નથી કે એને આપણે જાણી શકીએ એમ. એ હમ વસ્તુ તો પરે છે. દરેક વસ્તુઓ જેટલી પણ છે જગતમાં એ દરેક વસ્તુ અસ્તિત્વની અંદર છે. અસ્તિત્વની ઉપર કઈ નથી. હમ તો જે કઈ પણ છે તે અસ્તિત્વ છે. બરાબર. અને હા. અગર આપણે એને ઓર ગહેરાઈથી જોઈએ તો છે શું. બરાબર. આપણા જીવનના ઉદાહરણથી જ આપણે જોઈએ તો આપણે અત્યાર સુધી જે પણ કર્યું એ બધું અગર એક આપણે નજર નાખીએ તો અત્યાર સુધીનું જીવન એક અનુભવ જ છે. બરાબર. એક પણ બરાબર. એવી ક્ષણ નથી કે જેમાં અનુભવ ના હોય. હમ. અને એક પણ એવી ક્ષણ નથી કે જેમાં એ અનુભવાયા ના હોય. બરાબર. હા. બરાબર. હમ તો અસ્તિત્વમાં આપણે બે જ વસ્તુને જોઈ છે. એક પ્રગટ છે અને એક અપ્રગટ. હમ હમ. પ્રગટ એટલે કે અનુભવ અને અપ્રગટ એટલે કે અનુભવ કરતા. અનુભવ કરતા. એ બે સિવાય અસ્તિત્વમાં કશું જ નથી. અને એને અગર આપણે ઓર ગહેરાઈથી જોઈએ તો જે પણ કઈ છે તે અસ્તિત્વ જ છે. અસ્તિત્વની બહાર કશું જ નથી. હમ. પણ આપણે અગર બીજો પ્રશ્ન પૂછીએ કે અસ્તિત્વ છે કેમ? એની શું જરૂર પડી? તો કેમ પ્રશ્નનો જવાબ જયારે આવે છે ત્યારે કારણ પૂછવામાં આવ્યું છે. બરાબર. હમ. કે હમ. અસ્તિત્વનું કારણ શું છે? તો તમે જણાવી શકો શું કારણ છે? એનું કોઈ કારણ નથી. કારણહીન છે. કારણ કે હમ જો એનું કોઈ કારણ માની લેવામાં આવે કે ભાઈ આનું કોઈ કારણ છે, હમ તો એ કારણ પણ અસ્તિત્વનો જ એક ભાગ હશે. હમ એટલા સાચી માટે વાત. એનું કારણ ના હોઈ શકે. હમ કે એનું જી કારણ કદાચ અનુભવ હોય કાં તો અનુભવ કરતા હોય એ બે થી બીજું કોઈ કારણ ના હોઈ શકે અને એ બંને પણ અસ્તિત્વની અંદર જ છે. એટલા હમ માટે જી એ બિલકુલ. કારણહીન છે. અને કારણ અગર આપણે કોઈ પણ વસ્તુનું કારણ આપણે એમ પણ શોધવા જઈએ હા અગર આપણે માયાના સ્તર પર આવીને કોઈ વસ્તુનું કારણ શોધીએ બરાબર છે. તો એ હમ જે હમ કારણ મળશે તમને એનું પણ કોઈ કારણ હશે. બરાબર. હમ
અને એ જો કારણ હશે એનું એક બીજું કારણ હશે. તો આ એક અનંત શ્રૃંખલા છે એમ કહી શકાય તમારે. બરાબર ને? એ કારણો અને બરાબર. એ જે પણ મળે છે એ બધું જ અસ્તિત્વની અંદર છે, કોઈ એની બહાર નથી. તો અસ્તિત્વ કેમ છે એનું કોઈ કારણ નથી. બરાબર છે? અસ્તિત્વ બરાબર. કેવી રીતે છે? આ જે બધું બન્યું છે એની કોઈ પ્રક્રિયા છે? કેવી રીતેનો પ્રશ્ન છે, એનો મતલબ કે અહીંયા પર કોઈ પ્રક્રિયા પૂછવામાં આવી છે. બરાબર છે? તો અસ્તિત્વમાં કોઈ હમ. પ્રક્રિયા આપણને દેખાય છે? આપણી સાથે ફાલ્ગુનીજી પણ જોડાયા છે. તમે પણ પ્રશ્નોના જવાબ આપી શકો. આ બધા પ્રશ્ન આપણા મનન માટે છે. બરાબર? જી. તો શું પ્રક્રિયા છે અસ્તિત્વની? કોઈ બનવાની પ્રક્રિયા હશે, તો બનવાની પ્રક્રિયા માટે આપણને શું જોઈએ? અસ્તિત્વમાં કોઈ પ્રક્રિયા, અસ્તિત્વ કોઈ પ્રક્રિયાના કારણે અસ્તિત્વ છે એવું નથી. પણ જે હમ કઈ બી પ્રક્રિયાઓ થઈ રહી છે એ બધી અસ્તિત્વની અંદર થઈ રહી છે. હમ એટલા સરસ. માટે અસ્તિત્વ કોઈ પ્રક્રિયા નથી. અને પ્રક્રિયા કોઈ પણ હોય તો એના માટે આપણને એ પ્રક્રિયા માટેનું કોઈ સામાનની જરૂર પડે? કે ભાઈ હવે હા, એ અસ્તિત્વ કોઈ મટીરિયલ બનાવવું જોઈએ હોય. કાં તો જ્ઞાન જોઈએ. જી બિલકુલ. અને કોઈ આ પણ બધું પદાર્થ બનવા માટે મટીરિયલ વત્તા જ્ઞાન હા બે ભેગું થાય તો જ બની શકે. હમ પણ હમ અસ્તિત્વ બનવા માટે કોઈ એવું મટીરિયલ કે જ્ઞાન છે જ નહીં, કારણ કે ત્યાં બુદ્ધિ હમ કામ કરવાની જ હમ બંધ કરી દે, કારણ કે હમ બુદ્ધિ પણ અસ્તિત્વમાં છે, એ એનો જ હમ ભાગ છે. હમ એટલા માટે. હા, અને બધી પ્રક્રિયાઓ અને બધા જ્ઞાન પણ તો અનુભવ જ છે ને. હમ. ઓકે. હા, તો અને હવે એ પણ હા, અસ્તિત્વમાં જ છે. અને એ પણ અસ્તિત્વમાં જ છે. બરાબર. તો અહિયાં કોઈ પ્રક્રિયા નથી અસ્તિત્વની. બધી જ પ્રક્રિયાઓ અસ્તિત્વની અંદર જ છે, જેમ તમે કીધું. હવે અસ્તિત્વ ક્યાં છે? એટલે કે એને આપણે કોઈ સ્થાન શું આપણે કહી શકીએ? તો પહેલા આગળના પ્રશ્નોથી જ આપણે જાણી લીધું છે કે બધી જ હમ. વસ્તુ અગર અસ્તિત્વમાં હોય તો બધા જ હમ. સ્થાન ક્યાં છે? અસ્તિત્વમાં. બરાબર. હમ. તો અગર આપણે હમ. પૃથ્વી અને હમણે જે આ ગેલેક્સી છે એને અગર આપણે અસ્તિત્વ માનતા હોય અને બીજી પૃથ્વી, બીજી કોઈ ગેલેક્સી છે એની અંદર એક બીજી પૃથ્વી છે જ્યાં અ માનવ હમ. સમાજ હોઈ શકે, આપણને ખબર નથી. બરાબર છે? તો શું એને એક બીજું અસ્તિત્વ માની લઈએ કે એ અસ્તિત્વનું સ્થાન બીજું છે ને આ અસ્તિત્વ બીજું છે? ના, કારણ કે બીજી પૃથ્વી પણ એ પણ અસ્તિત્વમાં જ છે. હમ. તો એટલે અસ્તિત્વનું કોઈ સ્થાન નથી. પણ જો હમ એને માયાના સ્તર ઉપર જોવામાં આવે તો જ્યાં જ્યાં અનુભવો છે ત્યાં ત્યાં અનુભવ કરતા છે, અને જ્યાં અનુભવને અનુભવ કરતા છે ત્યાં અસ્તિત્વ છે, એવું આપણે હમ વિચારી શકીએ. સાચી વાત છે. અનુભવ ક્યારે છે? એટલે કે સમય પૂછવામાં આવ્યો છે અહિયાં કે અસ્તિત્વ ક્યારે છે? તો ક્યારે નો મતલબ કે શું એ હમણાં છે અને પછી ના, નથી? એ કોઈ હમ સમયમાં નથી. સમય બધા અસ્તિત્વમાં જ છે. અને જો એવું માની લેવામાં હમ આવે કે ભાઈ આ હમ ટાઈમે આનો ઉદ્ભવ થયો હતો, કે આનો અસ્તિત્વનો જન્મ આ તારીખે ને આ વારે થયો હતો, તો એ વખતે પણ એનો કોઈ જોનાર હશે. અને એ જોનાર હશે તો પછી એ હમ જોનાર પણ અનુભવ કરતા થઈ જશે. અને એ અનુભવ કરતા તો ઓલરેડી અસ્તિત્વમાં જ છે. હમ અને જો એનો અંત થયો એવું માની લેવામાં આવે તો હમ અંત થયો એવું જોનાર પણ હશે. અને એ હમ પણ અનુભવ કરતા જ હશે, કે જે એ વસ્તુનો અનુભવ કરી રહ્યો હશે. તો એ પણ અસ્તિત્વમાં જ છે. એટલે હમ એ તર્કથી એનો કોઈ સમય નથી એમ. કે ક્યારે, એટલે હમ અજન્મા છે એમ, એનો કોઈ અંત નથી. અને જે હમ જન્મેલું નથી એનો અંત નથી. બરાબર. સરસ. અને અસ્તિત્વ કોણ છે? અસ્તિત્વ કોણ છે? કોઈ વ્યક્તિ કોઈ નથી. વ્યક્તિ નથી. હમ પણ વ્યક્તિઓ બધા અસ્તિત્વની અંદર છે. કહી શકાય. અસ્તિત્વ કોણ છે? તો જે પણ કઈ છે તે અસ્તિત્વ, આટલું જ આપણે કહી કે એનાથી વધારે કહી નહી શકીએ. બરાબર ને? હમ. અ હા. હવે જ્યારે
લાસ્ટ જે ક્વેશ્ચન છે તે પણ આપણા જે 7 પ્રશ્ન છે એમાં આવે છે કે અસ્તિત્વ કેટલા છે. બરાબર છે. ઘણી હમ વાર જ્યારે ખાસ કરીને ત્રિજ્ઞાન થાય છે ત્યારે બધાને જ એ પ્રશ્ન હોય છે કે બધાનો એક અલગ અનુભવ કરતા છે. હમ મારો અલગ અનુભવ કરતા છે. સામે જે હમ વ્યક્તિ છે એના અનુભવ કરતા અલગ છે. અને હમ અનુભવ કરતા અલગ અલગ હોય એના મતલબ કે અલગ અલગ અસ્તિત્વ છે. જેટલા હમ અનુભવ કરતા એટલા અસ્તિત્વ છે. બરાબર ને. તો ત્યાં આપણે અટકી જઈએ છે કે અસ્તિત્વ કેટલા છે તો પછી. બરાબર છે. તો અહિયાં કોઈએ પણ કઈ કેવું છે. હા, જી એટલે બોલો. આમાં શું છે કે સપોઝ મારા શરીર ની અંદર જે કઈ બી પ્રક્રિયાઓ થઈ રહી છે એનો દ્રષ્ટા જે છે એ સ્મૃતિ છે. અને સ્મૃતિ આધારિત સ્મૃતિને આપણે જીવ સ્મૃતિ કહેવામાં આવે છે. એટલે જેટલા બી શરીરો આ અસ્તિત્વની અંદર જેટલા પણ શરીરો છે એ બધાનો એક જીવ સ્મૃતિ છે. પણ આ બધી જીવ સ્મૃતિને આપણે શું છે અનુભવ કરતા માની લઈએ છીએ. પણ હકીકતમાં આ બધી જીવ સ્મૃતિ જે છે એ વિશ્વ સ્મૃતિની અંદર એક પ્રગટ થયેલી છે. અને આપણે હમ ખાલી જીવ સ્મૃતિ નથી પરંતુ આપણે વિશ્વ સ્મૃતિ છીએ. એટલે હમ આપણે વિશ્વ સ્મૃતિને જો અનુભવ કરતા માનીએ તો એ એક જ છે. હમ એટલે એ વખતે એટલું જ્ઞાન નથી હોતું એટલે આપણને એ રીતે ભ્રમ થઈ જાય છે કે ભાઈ જીવ સ્મૃતિને જ આપણે પોતે માની લઈએ છીએ એમ. હમ પણ અનંત જીવો ભેગા થયા એ એમની સ્મૃતિ જે છે વિશ્વ સ્મૃતિ વિશ્વ સ્મૃતિ એ જ અસ્તી હોય ને એ આપણે છીએ. હમ સ્મૃતિની જે તમે વાત કરી કે જીવ સ્મૃતિ જે છે એને આપણે આપણો એક અનુભવ કરતા માની લઈએ છે. તો હમ જયારે આપણે સ્મૃતિની વાત કરીએ ત્યારે એ અનુભવની શ્રેણીમાં આવે છે. એ હમ અનુભવ કર્તાની શ્રેણીમાં નથી. એ અનુભવ છે. કારણ કે આપણે આપણો અપરોક્ષ અનુભવ શું કે છે કે સ્મૃતિ જે છે તે પરિવર્તનશીલ છે. બદલાય છે. દરેક હમ રોજ આપણે એક નવી સ્મૃતિ ઉમેરીએ છે. અને ઘણી વાર જૂની સ્મૃતિઓને બદલીએ પણ છે. બરાબર ને. કોઈ હમ હમ વ્યક્તિ હોય એના માટે આપણી એક ગલત ઈમેજ હોય છે. પણ જયારે આપણે એની સાથે રેવાનું શરૂ કરીએ ત્યારે આપણને ખબર પડે કે ના હું જે વિચારતી હતી એ તો ગલત છે. આ વ્યક્તિ એકદમ અલગ જ છે. તો હવે આપણે જયારે એ વ્યક્તિ વિશે વિચારશું તો એ સ્મૃતિ બદલાયેલી હશે. બરાબર. હમ તો શ્રુતિમાં બહુ પરિવર્તન છે. બરાબર છે. હમ અને હમ સ્મૃતિનો અનુભવ હું કરું છું. બરાબર. બરાબર તો સ્મૃતિ જે છે તે અનુભવની શ્રેણીમાં આવે છે પેલા તો. હમ 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 બરાબર. અને અનુભવ બરાબર કરતા અલગ છે. બીજી બરાબર વસ્તુ કે જયારે એ જીવ સ્મૃતિ જે છે એ જે વિશ્વ હમ સ્મૃતિની સાથે એક થઈ જાય છે. બરાબર છે. હમ તો હમ એ વિશ્વ સ્મૃતિ પણ ચિત્ત જ છે અને એ પણ અનુભવ છે. હમ બરાબર. હમ હા. બરાબર તો અને અનુભવ કરતા અલગ છે. બરાબર છે. ઓકે હવે આપણે જયારે અસ્તિત્વ કેટલા છે એની ઉપર આવીએ ત્યારે આપણને ખબર પડે છે કે અનુભવ કરતા તો એક જ છે. હમ કારણ હમ કે અગર અનુભવ કરતા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય તો એ દરેક વ્યક્તિનો એક અનુભવ કરતા એટલે કે અનુભવ કરતા પણ કાઉન્ટિંગમાં આવી જાય. એને પણ આપણે એક નંબર તરીકે જોઈ શકીએ. એનો મતલબ એને પણ આપણે એક અનુભવની શ્રેણીમાં રાખી દઈએ. બરાબર. અનુભવ બરાબર કરતા. બીજી વસ્તુ જયારે વ્યક્તિ નથી રહેતા. બરાબર છે. શું ત્યારે બરાબર અનુભવ કરતા પણ નથી રહેતા. બરાબર. એનો મતલબ તો એ થયો કે અનુભવ કરતા પણ આવે છે ને જાય છે. બરાબર. તો મતલબ એ પણ શાશ્વત નથી. હમ તો આ બધા તર્કથી આપણે કહી શકીએ કે અનુભવ કરતા તો એક જ છે. બરાબર ને. બરાબર અને અને તે હું છું. આ વ્યક્તિ જે છે તે અનુભવ છે. આ હમ વ્યક્તિ જે છે એ અનુભવ છે અને એ વ્યક્તિની સાથે જે બીજા બધા વ્યક્તિઓ છે એ પણ અનુભવ જ છે. બરાબર. આપણે આગળ જોશું કે અગર વ્યક્તિ અનુભવ છે. અને અનુભવ કરતા હું છું. તો પછી બીજા વ્યક્તિ ના અનુભવ કેમ સમજાતા નથી. મને કેમ આજ શરીરના અનુભવ સમજાય છે. બરાબર. અગર હું જ અનુભવ કરતા હોઉ તો. બરાબર ને. હમ તો એ પ્રશ્ન હમ પણ લેશું આપણે આગળ તો આપણે ક્લિયર કરશું એને. બરાબર છે. તો આગળનો પ્રશ્ન હતો જો બધું જ શૂન્ય છે
તો અસ્તિત્વ સંપૂર્ણ કેમ છે? જો બધું શૂન્ય છે તો અસ્તિત્વ સંપૂર્ણ કેમ છે? તો શૂન્યતા મતલબ શું? શૂન્યતા તો સંપૂર્ણતા છે. બરાબર. અહીંયા આપણે સૌથી પહેલા અસ્તિત્વનું તત્વ જાણવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. તો કોઈ કહેશે કે અસ્તિત્વનું તત્વ શું છે અહીંયા? અસ્તિત્વનું તત્વ અનુભવ કરતા છે અને તે શૂન્ય છે. અસ્તિત્વના બે પહેલું છે, અનુભવ અને અનુભવ કરતા. અને અનુભવ જે છે એ મિથ્યા છે, પરિવર્તનશીલ છે. અને તત્વની વ્યાખ્યા શું કે છે? તત્વની વ્યાખ્યા કહે છે જે બદલાતું નથી. અને એ અનુભવ કરતા છે કે જે શૂન્ય છે. બરાબર છે. એટલે અસ્તિત્વમાં બધું જ શૂન્ય છે. અસ્તિત્વ શૂન્યતા જ છે. પરંતુ એમાં જ સંપૂર્ણતા છે. કેવી રીતે? કારણ કે એમાં જ સંપૂર્ણ સંભાવના પણ છે. બધું જ થઈ જવાની. બીજું, શું અસ્તિત્વમાં આપણે કંઈક ઉમેરી શકીએ? ના, એમાં ઉમેરીશું તો એ અસ્તિત્વ નહીં રહે. કારણ કે હા. જીરોની અંદર આપણે કોઈ બી વસ્તુ ઉમેરીએ તો એ હમ, જીરો નથી રહેતો પછી. કે એમાંથી કંઈ હમ, કાઢી નાખીશું તો પણ એ જીરો નહીં રહી શકે. હમ. અસ્તિત્વમાં આપણે કંઈ ઉમેરીએ તો પણ એ અસ્તિત્વનો ભાગ જ હશે. એ પહેલેથી જ છે. બધું જે પણ છે એ અસ્તિત્વ જ છે. તો એમાં આપણે કંઈ ઉમેરી શકતા નથી. આપણે એને ઘટાડવાની કોશિશ કરીએ કે ભાઈ અસ્તિત્વને ઓછું કરી દઈએ, તો શું ઓછું કરશું? જે પણ બચશે તે પણ અસ્તિત્વ જ છે. તો જ્યારે આપણે કોઈમાં કંઈ વસ્તુ ઉમેરી ન શકીએ, ના કંઈ ઘટાડી શકીએ, તો એ પહેલેથી જ સંપૂર્ણ છે, સુંદર છે. બરાબર ને? તો બધું શૂન્ય હોવા છતાં પણ અસ્તિત્વ કેવું છે? સંપૂર્ણ છે. અને એના જ પ્રગટ ભાગમાં એ શૂન્યતામાં સંપૂર્ણ સંભાવના છે. કંઈ પણ થઈ જવાની. જેમ એક કોરું કાગળ છે. તો એમાં કંઈ પણ થવાની સંભાવના છે. પણ ત્યાં જ કંઈ લખાઈ ગયું હોય તો કોઈ સંભાવના નથી પછી. એ તો પહેલેથી જ પ્રી ડિસાઇડેડ, મતલબ ડિસાઇડેડ વસ્તુ થઈ ગઈ ને કે ભાઈ આ તો આ છે આની અંદર. પણ જ્યાં કંઈ જ ન હોય ત્યાં જ સંપૂર્ણ સંભાવના છે. બરાબર? આમાં કોઈએ કંઈ કેવું છે? બીજો પ્રશ્ન હતો કે જો અસ્તિત્વ બુદ્ધિથી પરે છે, તો જ્ઞાન માર્ગમાં બુદ્ધિ કેવી રીતે ઉપયોગી છે? કારણ કે બુદ્ધિથી તો આપણે અસ્તિત્વને સમજી નથી શકતા. એ આપણી બુદ્ધિમાં નહીં આવી શકે. તો પછી જ્ઞાન માર્ગમાં બુદ્ધિની ઉપર કેમ આટલું આપણે એને કેમ મહત્વ આપ્યું છે આટલું? જ્ઞાન દીક્ષા કાર્યક્રમ શરૂ થતા જ જે આવે છે એમાં પણ ગુરુજીએ કીધું છે કે જેની બુદ્ધિ નથી એમણે તો આ કાર્યક્રમ કરવો જ ન જોઈએ. બરાબર ને? તો શેના માટે? તો બુદ્ધિની જે સીમા છે એની ઉપર આપણે અગર ધ્યાન લઈને જઈએ તો બુદ્ધિની સીમા ક્યાં સુધી છે? બુદ્ધિની સીમા માયા સુધી જ છે, સ્મૃતિ સુધી. હમ. એ અસ્તિત્વને અ, જાણી નથી શકતી કારણ કે એ ખુદ એક અનુભવ છે. અને જે હમ કંઈ બી અનુભવ થઈ રહ્યા છે આપણને, એ હમ બુદ્ધિ જ એને સત્યાપિત કરે છે કે આ સત્ય છે કે અસત્ય છે, જ્ઞાન છે કે અજ્ઞાન છે, એ બુદ્ધિ નક્કી કરે છે. અને એ હમ પ્રમાણે સ્મૃતિની અંદર એ અનુભવો જમા થાય છે. એટલે જો એ જી, ખરાબ જ્ઞાનને અંદર મોકલશે તો પછી એ જ્ઞાન થવાની કોઈ સંભાવના રહેશે જ નહીં. એટલા માટે હમ બુદ્ધિ ઉપર મહત્વ આપવું વધારે હમ જરૂરી છે. અને બુદ્ધિ જી, જ એ અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાન વધારે છે. અને જેમ જ્ઞાન વધે એમ બુદ્ધિ પણ વધતી જાય છે. અને બુદ્ધિ વધે એ પ્રમાણે જ્ઞાન પણ વધતું જાય છે. હમ અને એમ કરતા કરતા અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થઈ જાય છે. અને જ્યારે જ્ઞાન થયા પછી બુદ્ધિ વધે છે ત્યારે એ જ્ઞાનનો પણ નાશ થઈ જાય અને અજ્ઞેય થઈ જવાય છે. અને એ દ્વારા આપણે અસ્તિત્વને જાણી શકીએ છીએ એટલા માટે. અસ્તિત્વને જાણી નથી શકાતું
થઈ તો શકાય, હા, થઈ અજ્ઞેય શકાય. છે. હમ. અજ્ઞેય છે એમ કહી શકાય. પણ હા, બુદ્ધિની સીમા તમે કીધું એકદમ સરસ કે અનુભવ સુધી છે, માયા સુધી છે. અને બુદ્ધિની પરે જે જાણવાનું છે, તો એમાં કઈ જાણવાનું છે જ નહીં પહેલા તો. બરાબર છે. બુદ્ધિ જે છે જ્ઞાન માર્ગની અંદર કેમ એટલી ઉપયોગી છે? કારણ કે અજ્ઞાનતાનો નાશ બુદ્ધિથી થઈ શકે. એ માન્યતાઓ, ધારણાઓ જે આપણે થોપી છે આપણા પર, એનો નાશ આપણે કરી શકીએ. તો અજ્ઞાનના નાશ માટે બુદ્ધિ ખૂબ જ ઉપયોગી છે. અને જેવી રીતે બુદ્ધિ શુદ્ધ થતી જાય, અંતઃકરણ શુદ્ધિ થતી જાય, જે આ બધા જ માર્ગ અંતમાં બધી જ સાધનાઓ શેના માટે છે? અંતઃકરણ શુદ્ધિ. અગર યોગ માર્ગ છે, કુંડલીની માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, બધા જ માર્ગો આપણને અંતમાં શું કહે છે? અંતઃકરણ શુદ્ધિ. અને બુદ્ધિ જે રીતે શુદ્ધતમ થતી જાય, ત્યારે પ્રજ્ઞા જન્મ લે છે. અને એ પ્રજ્ઞા પછી એ ચેતનામાં પરિણમે છે. બરાબર? તો આ રીતે બુદ્ધિ પણ એનું યોગદાન આપે છે. હમ? અસ્તિત્વ તરફ જવા માટે. બરાબર? તો એટલા માટે ભલે અસ્તિત્વ બુદ્ધિથી પરે છે, પરંતુ બુદ્ધિ ખૂબ જ ઉપયોગી છે જ્ઞાન માર્ગમાં, કે કોઈ પણ માર્ગમાં. જી, આમાં કંઈક જોડવું છે? શ્રુતિજાજી પ્રણામ. પ્રણામ મીરાબેન, બધાને પ્રણામ. જી. સરસ જ્ઞાન ચર્ચા ચાલી રહી છે. બહુ જ હા. સુંદર. મને જરા ધ્યાન પણ નહોતું, પણ અત્યારે ફોન લયો તો ખબર પડી કે સત્સંગ ચાલુ જ છે, તો જોડાઈ ગઈ. જી. એટલે તમે જે પેલા પ્રશ્ન મૂકેલા ગ્રુપમાં, એના વિશે ચર્ચા કરી રહ્યા છો? જી જી જી. હા. અચ્છા. ના ના, ખૂબ સરસ. તમે જે કહ્યું એ સંપૂર્ણ જ છે, કશું જોડવા જેવું નથી. અને વિશાલજીનું પણ હું સાંભળી રહી હતી. એમનું જ્ઞાન ઘણું ઉમદા છે, ઘણું ઊંડું સરસ જ્ઞાન છે એમનું. સરસ. હા, મનન સરસ છે એમનું. હા, મનન સરસ છે. મનનથી જ પહોંચી શકાય છે જ્ઞાનના એમાં. બાકી તો પછી ઉપર ઉપરની વાતો રહી જાય છે. એટલે મનન ખૂબ જરૂરી છે. હર સમય કરતા રહેવું. કાર્યક્રમ પૂર્ણ બી થવા આવે તો પણ મનન ચાલુ રાખવું ઘણું જ ઉપયોગી છે. ધન્યવાદ, ધન્યવાદ પૂરીજી. જી. આપણે આગળનો પ્રશ્ન લેશું. જો હું જ અસ્તિત્વ છું, તો હું સીમિત કેમ થઈ ગયો? હું જ અસ્તિત્વ છું, તો હું સીમિત કેમ થઈ ગયો? તો આમાં જે બે હું ની વાત થઈ રહી છે, એ બંને અલગ છે. બરાબર ને? હું જ અસ્તિત્વ છું. અને જે સીમિત છે, તે કોણ છે? તો સીમિતતા ક્યાં આવે છે? આપણે જ્ઞાન માર્ગમાં 3 સ્તર છે જ્ઞાનના. એક તો આત્મજ્ઞાન, માયાનું જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન. અને એમ જોવા જાય તો 2 સ્તર છે, દ્વૈતનું જ્ઞાન અને અદ્વૈતનું જ્ઞાન. તો આ પ્રશ્ન આપણે 2 રીતે જોઈ શકીએ. અગર આપણે અદ્વૈતના જ્ઞાનથી આ પ્રશ્નને જોઈએ, તો અગર હું જ અસ્તિત્વ છું, તો કોઈ સીમિતતા જ નથી. સીમિતતા કાલ્પનિક છે. જે સીમા રેખા આપણે બાંધી લીધી છે, એ એકદમ કાલ્પનિક છે. જેમ કે અનુભવના સ્તર પર આપણે જોઈએ, તો શરીર સૌથી પહેલા આપણે સીમા રેખા છે ને, જ્યારે જ્ઞાન ના હોય ત્યારે શરીર પર જ લાવીએ છીએ. કે શરીરની બહાર જે પણ કંઈ છે ને, તે બીજું બધું છે, જગત. પણ આ શરીર અને બાકી બધું જે અંદર ચાલી રહ્યું છે ને, એ હું છું. આ પહેલી સીમારેખા છે. એ સીમારેખા ક્યાં આવે છે? શરીર પર. પછી જ્યારે થોડું જ્ઞાન થાય, તો સમજ પડે છે કે ના, આ ભૌતિક શરીર જે છે, તેને પણ તો હું જોઈ રહી છું, હું સાક્ષી છું. એનો હું અનુભવ કરી રહી છું. તો સીમારેખા આપણે ઓર અંદર લઈને જઈએ છીએ કે ના, આ શરીર અને બહારનું આ બધું જગત
એક અનુભવ છે, અને આની અંદર એક સૂક્ષ્મ શરીર છે, જ્યાં કે ઇન્દ્રિયો થી જેટલા બી આપણે મન, બુદ્ધિ, બરાબર, જે બી આપણી ઈચ્છાઓ છે, ભાવનાઓ છે, એનાથી બનેલું એક સૂક્ષ્મ શરીર, એ હું છું, જ્યાં વિચારો ચાલી રહ્યા છે. બરાબર. તો સીમા રેખા આપણે અંદર લઈને ગયા, પછી આપણે ઓર અંદર લઈને જઈએ કે નહીં, જ્યારે જ્ઞાન થાય તો એમ થાય કે નહીં, આ વિચારોનો દ્રષ્ટા તો હું છું, આ ઈચ્છાઓ પણ હું જોઈ રહી છું, આ ભાવનાઓ જે આવે છે એની સાક્ષી છું. તો આ સૂક્ષ્મ શરીરમાં જે પણ કંઈ છે એની દ્રષ્ટા પણ હું જ છું. હવે સીમા રેખા ક્યાં લઈ જઈએ? તો સીમા રેખા જેવું કંઈ છે જ નહીં. સીમા રેખા આપણે હવે અંદર લઈ જવાની હોય તો કશું છે જ નહીં. તો સીમિતતા આપણને આ વ્યક્તિ તરીકે લાગી રહી છે, પરંતુ વ્યક્તિ છે જ નહીં. અદ્વૈતના સ્તર પર જ્યારે અનુભવ અને અનુભવ કરતા બંને એક જ છે, જ્યારે અનુભવ ત્યારે જ અનુભવ કરતા, ત્યારે કોઈ સીમિતતા નથી. બરાબર. સીમિતતા ક્યાં આવે છે? જ્યારે આપણે એક સ્તર નીચે આવીએ છીએ દ્વૈતમાં, અને જ્યારે આપણે અનુભવને અલગ રીતે જોઈએ, અનુભવ કરતાને અલગ રીતે જોઈએ, ત્યારે સીમિતતા છે. ઓર અનુભવના સ્તર પર ઓર નીચે જઈએ તો ઘણી સીમિતતા આવે. જગતના અનુભવ, શરીરના અનુભવ, માનસિક અનુભવ, બરાબર. તો પણ અંતમાં અસ્તિત્વના સ્તર પર જ્યારે આપણે જોઈએ તો કોઈ સીમિતતા જ નથી. સીમા રેખા બધી મનગણત છે. તો આપણે ત્યાં સુધી વાત કરી કે સીમિતતા અસ્તિત્વમાં અગર જોવી હોય તો જ્યારે આપણે દ્વૈત ભાવમાં આવીએ છીએ, જ્યારે અનુભવ અને અનુભવ કરતાને અલગ અલગ જોઈએ છે, અને અનુભવમાં પણ આપણે જ્યારે એનું પણ વર્ગીકરણ કરી દઈએ તો નીચે બધી સીમિતતા જોવા મળે છે, પણ અસ્તિત્વના સ્તર પર કોઈ સીમિતતા નથી, કોઈ સીમા રેખા નથી. બધી મનગણત કલ્પનાઓ છે. હા, તો આમાં કોઈને કંઈ કેવું છે? બીજો અનુભવ પ્રશ્ન. કરતા જી 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 બોલો. બધા અનુભવો અને અનુભવ કરતા બધું હું જ છું અને બ્રહ્મ હું જ છું, એવો ખ્યાલ અદ્વૈતમાં થાય છે. પરંતુ એના સિવાય જ્યારે બીજો હું ઉત્પન્ન થાય, કે હું બીજું કંઈ છું એવું જ્યારે ઉત્પન્ન થાય, ત્યારે આપણને સીમિતતા દેખાઈ જાય છે. બાકી જ્યાં સુધી આપણે એવું જ વિચારતા રહીએ કે હું બ્રહ્મ જ છું, અને જ્યાં કંઈ બી છે, જે કંઈ બી છે એ બધું હું જ છું, ત્યાં સુધી એવું કોઈ સીમિતતા દેખાતી નથી. અને એ પણ ચિત્ત નિર્મિત, ચિત્તના કારણે જ એવું થતું હોય છે, અને એના કારણે સીમિત થઈ જઈએ છીએ આપણે. તો જ્યારે આપણે અદ્વૈતના સ્તર પર હોઈએ ને, ત્યારે બી આપણને એવો કઈ ખ્યાલ નથી હોતો કે હું જ એક છું, હું બ્રહ્મ છું. કારણ કે અગર એવો ખ્યાલ હોય તો હું તો ત્યાં છે જ, બરાબર ને? જ્યારે હા હું નથી, હા, જ્યારે બ્રહ્મ હું છે એવું નથી, ખબર. ત્યારે હમ અસ્તિત્વ છે, ત્યારે બ્રહ્મ છે. બરોબર. હા, તો એમાં હું જ્યાં સુધી છે ત્યાં સુધી તો આપણે કહી શકીએ કે એક અહમ બાકી રહે છે આની અંદર. અને જ્યાં સુધી અહમનું સ્થાન છે ત્યાં સુધી એકતાનું સ્થાન નથી આવતું, બરાબર? અને અસ્તિત્વમાં એકતા છે, બરાબર ને? એક એના જેવો જ એક બીજો પ્રશ્ન પણ છે કે જો પૂર્ણ અસ્તિત્વ હું જ છું, તો આ શરીર હું કેમ નથી? બરાબર છે? પૂર્ણ અસ્તિત્વ છું હું, તો આ શરીર હું કેમ નથી? તો કોઈને આપવો છે આને જવાબ? શરીર એક અનુભવ છે, અને અદ્વૈતના સ્તર ઉપર તો અનુભવ, અનુભવ કરતા અને અનુભવ ક્રિયા ત્રણે એક જ છે.
એટલે એ પણ હું જ છું. પરંતુ દ્વૈતના સ્તર ઉપર જ્યારે આપણે જોઈએ ત્યારે જ એ આપણને અલગ દેખાય છે. એટલા માટે આવો પ્રશ્ન થાય છે. જો પૂર્ણ અસ્તિત્વ હું જ છું, તો અદ્વૈતના સ્તર પર જેટલા પણ જીવો છે, જેટલા પણ શરીરો છે, એ બધા જ શરીર હું જ છું, મતલબ કે અસ્તિત્વ જ છે અદ્વૈતના સ્તર પર. અને દ્વૈતના સ્તર પર પણ બધા શરીર અસ્તિત્વ જ છે, કારણ કે અનુભવની શ્રેણીમાં આવે છે. તો આ પ્રશ્નમાં અદ્વૈત અને દ્વૈતના સ્તર પર, બંને સ્તર પર બધા જ શરીર એ અસ્તિત્વ જ છે. બરાબર ને? કોઈને આની અંદર કંઈ જોડવું છે? અસ્તિત્વને શૂન્ય કેમ કહેવામાં આવ્યું છે? તો આનો આપણે આગળ જ જવાબ આપી દીધો કે અનુભવ કરતા અને અનુભવ જે અસ્તિત્વના બે પહેલું છે, એમાં અસ્તિત્વનું તત્વ જોવા જઈએ તો અનુભવ કરતા મળે છે. અને કારણ કે એ બદલાતું નથી અને એટલે એ શૂન્ય છે. એ આપણે આગળ જ વાત કરી. હવે અસ્તિત્વ જો શૂન્ય હોય તો શું તે સત્ય છે? આનો શું જવાબ આપશો? તો અસ્તિત્વની અંદર જેમ આપણે કીધું કે અનુભવ પણ છે અને અનુભવ કરતા પણ છે. જ્યાં અનુભવ કરતા સત્ય છે, કારણ કે આપણા જ્ઞાન માર્ગના માપદંડ પ્રમાણે જે સત્ય શું છે? જે અપરિવર્તનીય હોય એ સત્ય છે. તો અનુભવ કરતા સત્ય છે અને અનુભવ કે જે પરિવર્તનશીલ છે એ મિથ્યા છે. તો આપણે કહી શકીએ આ સ્તર પર કે અસ્તિત્વની અંદર સત્ય અને અસત્ય બંને છે, માત્ર સત્ય નથી. બરાબર? તો આની અંદર બંને આવે છે અને આ બંને પણ અસ્તિત્વના સ્તર પર, અદ્વૈતના સ્તર પર એક જ છે. બરાબર? જી. આમાં કંઈ જોડવું હોય તો જોડી શકાય. એટલે અસ્તિત્વમાં સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. અને આપણે બહુ એ બધી વાર ખાલી છે માત્ર છે. છીએ, બસ. આગળ કશું બોલી જ શકાતું નથી. જે હમ. પણ છે તે છે, બીજું કંઈ નહીં. અને આધ્યાત્મની અંદર આવી રીતે ઘણું બધું આવે છે કે જે આપણને વિરોધાભાસી લાગે. કે હમણે તો કહે છે કે બધું જ છે ને હમણે કહે છે કે આ છે. બરાબર છે? અને પછી કહે છે કે એક જ છે. બરાબર? તો આ રીતે આપણે સ્તર પર સમજવાની જરૂર છે. બરાબર ને? કારણ કે આપણે અગર બધી વસ્તુ એક જ સ્તરથી સમજીશું તો આપણને એ બધું વિરોધાભાસી લાગે. બરાબર? તો સત્ય અને અસત્ય બંને જ અસ્તિત્વમાં છે અને બંને જ નથી પણ, કારણ કે બધું એક જ છે. બરાબર? એ રીતે. અને જો હું જ અસ્તિત્વ છું, એટલે કે બ્રહ્મ, તો અનુભવ કરતા એટલે કે જો આત્મન જે છે, ઠીક છે, એ શું છે પછી? શું એ પણ હું જ છું? બરાબર? તો અહીંયા પ્રશ્ન એ છે કે અસ્તિત્વ હું છું કે પછી અનુભવ કરતા હું છું? બરાબર? અને આપણે જાણીએ જ છે કે બંને એક જ છે. બરાબર? દરિયામાં આમ જ હમ દરિયાની હમ અંદર જે પાણી છે એ અને ઘડામાં જે પાણી છે એ, હમ તો ઘડામાં રહેલું પાણી અને દરિયામાં રહેલું પાણી એ પાણી જ છે. પણ ખાલી હમ એની સીમિતતાના આકારના કારણે આપણે એને અલગ કરીએ છીએ કે આ ગળાનું પાણી, આ દરિયાનું પાણી. પણ પાણી તો પાણી જ રહે છે. હમ એટલે આત્મા પણ બ્રહ્મ હમ જ છે. અને હમ ગળામાં હોય તો એ બ્રહ્મ છે, ને હમ દરિયામાં હોય તો એ બ્રહ્મ જ છે. તો અહીંયા આપણે જે બ્રહ્મનની વાત કીધી છે, યા અસ્તિત્વની વાત કીધી છે, તો તમે ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું.
એમાં આપણે એ કહી શકીએ કે સાગરની ઉપરની લહેરો અને સાગર બંને એક જ છે, જે અસ્તિત્વ છે. બરાબર છે. અને સાગર જે પોતે છે એને અહીંયા અનુભવ કરતા કહેવામાં આવ્યું છે. લહેરોને અનુભવ કહેવામાં આવ્યું છે. તો સાગર અને સાગરની ઉપરની લહેરો બંને એક જ છે. એમાં કોઈ ભિન્નતા નથી. બરાબર, બધું સાગર જ છે. બરાબર. તો એટલા માટે આપણે કહી શકીએ કે બ્રહ્મ પણ એક જ છે અને આત્મન પણ એક જ છે. બ્રહ્મન અને આત્મનમાં કોઈ તમે કહી શકો કે જુદાપણું નથી. અનુભવ, હા, તો અનુભવ પણ એક જ છે. કારણ કે જેટલા પણ તરંગો ઉઠે છે તે સાગરની અંદર જ ઉઠે છે. પરંતુ એ સાગરથી ભિન્ન થોડી ના છે. આપણે શું એમ કહી શકીએ કે ભાઈ હું લહેરોને લઈને ઘરે જાઉં છું, મને તો પાણી જોઈતું નથી. બરાબર. શું એ સાગરનું પાણી અને લહેરોનું પાણી અલગ અલગ છે? આપણે લહેરોને અલગ લઈ જઈ શકીએ? ના લઈ જઈ શકીએ. બરાબર ને? આપણે, તમે જે મીઠી ઘડાની વાત કરી, તો ઘડો અલગ અલગ આકાર મીઠીના હોઈ શકે. અને કોઈ ઘડા પણ ના બન્યા હોય, કોઈ આકારના પણ ના બન્યા હોય, મીઠી એમ જ પડી હોય. બરાબર છે. તો મીઠીનું જે તત્વ છે, જે બદલાતું નથી કોઈ પણ આકારમાં, એ અનુભવ કરતા છે. જે કોઈ પણ આકારમાં બદલાતું નથી. પણ અગર કોઈ આકાર જ ન હોય, મીઠી એમ જ પડી હોય, તો પણ તો કોઈ આકાર હશે ને? તો જોઈ શકીએ છે કે અનુભવ કરતા અનુભવ વગર શક્ય જ નથી. એ મીઠી જે છે તે કોઈ આકાર વગર શક્ય જ નથી. અને કોઈ પણ આકાર મીઠી વગર શક્ય નથી. તો અનુભવ અને અનુભવ કરતા હંમેશા સાથે જ છે. એ જ અસ્તિત્વ છે, એ જ એકતા છે, એ જ બ્રહ્મ જ્ઞાન છે. તો બધું એક જ છે. અંતમાં અસ્તિત્વ, અનુભવ, અનુભવ કરતા, અનુભવ ક્રિયા બધું એક જ છે. તો એના ઉપર જ એક આગળનો પ્રશ્ન છે કે હું જ પૂર્ણ અસ્તિત્વ છું, તો તેનું પ્રમાણ શું છે? કારણ કે જ્ઞાન માર્ગમાં તો આપણને કીધું છે કે દરેક વસ્તુ માટે પ્રમાણ, અપ્રોક્ષ અનુભવ અને તર્ક, આ બે પ્રમાણ હોવું જરૂરી છે. તો અગર હું જ પૂર્ણ અસ્તિત્વ છું, એનું પ્રમાણ કેવી રીતે આપી શકાય? તો આપી શકીએ આપણે અહીંયા પ્રમાણ? જી. પ્રમાણ એ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશિત છે, સ્વયં પ્રમાણિત છે. અસ્તિત્વ, બરાબર ને? કેવી રીતે? કે અગર હું અસ્તિત્વ નથી એવું અગર કેવું હોય તો એનો બી અનુભવ મને થઈ જશે. જે અનુભવ અને અનુભવ કરતા બંને એક સાથે છે. અને હું અસ્તિત્વ છું. બરાબર. દરેક વસ્તુ જ્યારે તમે બોલો છો ને ત્યારે જ એનો અનુભવ થઈ જાય છે. આ સ્વયં પ્રમાણિત છે, સ્વયં પ્રકાશિત મારું છે. મારું હોવું એ જ સૌથી મોટું પ્રમાણ છે. જી બિલકુલ, મારું હોવું. ઠીક છે ને, કે હું છું અને હું નથી એવું પણ અગર તમે કહેવા માંગતા હોય, બરાબર ને, તો એ કહેવા માટે પણ હું જોઈએ ત્યાં. સમજ છે? આપણે એને વિરોધ અને એને નકારી દેવા માંગતા હોય તો એ નકારવા માટે પણ હું પણ જરૂરી છે. અગર હું પણ ના હોય તો પછી કશું જ નથી. બરાબર ને? તો એ બિંગ, એ હું પણ જે છે, બરાબર, એ તો સ્વયં પ્રકાશિત છે, સ્વયં પ્રમાણિત છે. એને કોઈ પ્રમાણની જરૂર નથી. બરાબર. આપણે અસ્તિત્વની વ્યાખ્યા જ એવી કરી છે કે હમ જે કોઈ પણ અનુભવ હોય, કેવો પણ હમ હોય, એ હમ એ અસ્તિત્વમાં જ છે. હમ વ્યાખ્યા થઈ છે. એટલે હમ કોઈ બી અનુભવ અસ્તિત્વની બહાર હોય જ ના શકે. એ હોય હમ જેવું કોઈ બી અનુભવ વિશે વાત કરો તો એ હમ અસ્તિત્વમાં જ હોય. હમ સાચી વાત છે. સરસ.
તો આગળનો પ્રશ્ન હતો કે ભવિષ્યમાં અસ્તિત્વનું શું થશે? શું અસ્તિત્વનો નાશ થઈ જશે? શું લાગે છે? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એ બધું અસ્તિત્વમાં જ છે, અને જી હકીકતમાં બિલકુલ. સમય છે જ નહીં. સમય હા. અસ્તિત્વમાં છે જ નહીં, તો પછી ક્યાંથી એટલે અસ્તિત્વનું કશું થશે? અસ્તિત્વ છે જ માત્ર. જી બિલકુલ. આપણે એકવાર આ સમય પણ એક મનનનો વિષય લેશું. એના ઉપર બી બધા પ્રશ્નો પર ચર્ચા કરશું. એ સમયને જાણવું પણ ખૂબ જ જરૂરી છે. પણ તમે ખૂબ જ સરસ કીધું કે સમય છે જ નહીં પહેલા તો, કે ભૂત ભવિષ્ય કે વર્તમાનની આપણે વાતો કરીએ. જે પણ કંઈ છે તે બધું અસ્તિત્વની અંદર જ છે. બરાબર. અસ્તિત્વને હું, આ બંનેમાં શું સંબંધ છે? તો આપણે આગળ જ વાત કરી લીધી. અસ્તિત્વને હું એટલે અનુભવ કરતા, અને એ બંને એક જ છે. બરાબર ને? ઘડો અને માટી બે એક જ છે. જી બિલકુલ. તત્વ છે, તત્વનો હમ સંબંધ છે, હમ અસ્તિત્વનું તત્વ. હમ બરાબર. વિશાલજીના પ્રશ્ન હતા, તમે પણ અસ્તિત્વ છો અને હું પણ અસ્તિત્વ છું, અને એ રીતે જોવા જઈએ તો આ સમસ્ત જીવો પણ અસ્તિત્વ જ છે. તો પછી કોઈ એકને જ્ઞાન થઈ જાય છે અને બીજા તમામ જીવોને કેમ જ્ઞાન થતું નથી? બરાબર. તો બહુ સરસ પ્રશ્ન છે તમારું, બહુ સરસ મનન થયું છે. તો સાગરની ઉપર જેમ આપણે જોઈ કે લહેરો છે, અને લહેરો અનગિનત, અનંત અને વિવિધતાપૂર્ણ છે. બરાબર ને? કે જે અનુભવની શ્રેણીમાં આવે છે. એજ બરાબર. રીતે અસ્તિત્વની અંદર જે બધા સમસ્ત જીવો છે એ પણ અનંત છે, અનગિનત છે, અને એમાં બી વિવિધતા છે. બરાબર ને? તો અસ્તિત્વ એક જ હોવા છતાં પણ આપણે વિભાજન જોયું છે એની અંદર, અનુભવ અને અનુભવ કર્તાનું. અને અનુભવમાં તો નીચેના સ્તર પર, દ્વૈત સ્તર પર આપણે આવી જઈએ તો જીવોમાં પણ તમને ભિન્નતા જોવા મળશે. જેમ જેમ નીચે જઈએ એ પ્રમાણે આપણે ઓર વધારે દ્વૈત મળતું જાય છે. પણ એક પ્રશ્નમાં આપણે એ પણ જોયું હતું કે સત્ય અને અસત્ય પણ અસ્તિત્વમાં જ છે. બધું જ અસ્તિત્વમાં છે. એવું નથી કે અસ્તિત્વમાં માત્ર સત્ય છે. બરાબર ને? તો જ્યાં સત્ય અને અસત્ય બંને હોય અસ્તિત્વની અંદર, તો આ હોવું તો સામાન્ય છે. બરાબર છે. એક બીજી રીતે પણ આપણે આનો પ્રશ્નનો ઉત્તર જોઈ શકીએ કે સમસ્ત જીવો પણ અસ્તિત્વ છે, તો પછી કોઈ એકને જ્ઞાન થઈ જાય છે અને બીજાને કેમ નથી થતું? તો જેમ વિશાલજીએ વાત કરી હતી આગળના પ્રશ્નમાં કે જીવની જીવ સ્મૃતિ છે, અને એ જીવ સ્મૃતિ અનંત જીવનકાળથી ચાલતી આવી છે. આ જ જીવનકાળ નથી. બરાબર ને? અનંત જીવનકાળથી. અને એ સ્મૃતિના સંસ્કાર, એ સ્મૃતિથી જે સંસ્કાર બન્યા છે, એ સંસ્કારના લીધે આપણને આકર્ષણ અને વિકર્ષણના ભાવ ઉઠે છે. તો ક્યાં આકર્ષણ અને ક્યાં વિકર્ષણ, એ સંસ્કાર નક્કી કરે છે. બરાબર. પણ જ્યારે કોઈ ગુરુ પ્રગટ થાય ત્યારે એ જે લુપ્ત થયા સંસ્કારો પણ હોય એ જાગૃત થઈ જાય. બરાબર ને? અને જ્ઞાનના પથ પર આગળ વધાય. તો એ કૃપા જ છે પછી, એમ કહી તો ચાલે. પરંતુ હા, એ સંસ્કાર વશ આપણે કહી શકીએ કે ભાઈ કોઈકને જ્ઞાન જલ્દી થઈ જાય છે, તો કોઈને, કારણ કે બધાની પોતાની યાત્રા છે. અને યાત્રા આ જ જન્મની નથી, જન્મો જન્મની છે. બરાબર ને? આપણે ખાલી આ જ જન્મ જોયા છે, પરંતુ આગળના કેટલાય જન્મ, જે આપણે હજારો જન્મ લીધા, એની જે સ્મૃતિઓ બની, એની જે સંસ્કારો બન્યા, એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. બરાબર ને? તો આની અંદર કોઈ કહેવા માંગશે કંઈ? જી.
પૂર્ણ છે તમારો ઉત્તર. જી હા. બીજો પ્રશ્ન હતો, અસ્તિત્વ પણ હું જ છું અને માયા પણ હું છું, અને માયા એ સતત પરિવર્તનશીલ છે, એ પરિવર્તન થતી જ રહે છે, તો હું શૂન્ય કેવી રીતે હોઈ શકું અથવા થઈ શકું? અને જો માયા પરિવર્તન કરતી હોય તો ખરા અર્થમાં શૂન્ય થવું એટલે શું? બરાબર છે. તો અસ્તિત્વ પણ હું જ છું અને માયા પણ હું જ છું. બરાબર છે. તો અસ્તિત્વની અંદર જ અનુભવ છે, માયા છે. બરાબર. પણ એક પરિવર્તનશીલ છે, અનુભવ ક્રિયા, અનુભવ કરતા, અને બીજું પરિવર્તનશીલ છે, જે છે અનુભવ. બરાબર છે. અનુભવને શૂન્ય કેવી રીતે કહી શકીએ આપણે? બરાબર છે. એમનો પ્રશ્ન ખૂબ જ સરસ છે કે ભાઈ અનુભવને તમે શૂન્ય કેવી રીતે કહી શકો? બરાબર. હવે આપણે એને અગર ધ્યાનથી જોઈએ, બરાબર છે, તો જ્યારે આપણે તત્વની વાત કરી હતી ત્યારે તત્વ જોયું હતું, એ તત્વ કોણ હતું આપણું? અનુભવ કરતા તત્વ જે બદલાતું નથી. અને એટલા માટે અસ્તિત્વનું જે તત્વ છે તે આપણે શું કીધું? શૂન્યતા. કારણ કે અસ્તિત્વ નું તત્વ અગર અનુભવ કરતા હોય અને અનુભવ કરતાનું તત્વ અગર શૂન્યતા હોય તો અસ્તિત્વનું તત્વ થાય છે શૂન્યતા. આ બધી જ પ્રક્રિયામાં આપણે અનુભવને તો ગણનામાં નથી લીધું. કારણ કે અનુભવ શું છે? મિથ્યા છે, માયા છે, એ તો છે જ નહીં. માયા કેમ પ્રતીત થાય છે? તો માયા 3 વસ્તુના લીધે પ્રતીત થાય છે. એક કે માયાની પ્રતીતિ આપણને સ્મૃતિના લીધે થાય છે. કે સ્મૃતિ છે, મને મારું ઘર ખૂબ જ સાચું લાગે છે, બહારની ગલીઓ ખૂબ જ સત્ય લાગે છે, કારણ કે મેં એને રોજ જોઈ છે, વર્ષોથી જોઉં છું. એ સ્મૃતિ મારી અંદર છે. એ સામે પડેલું ટેબલ હું વર્ષોથી જોઉં છું. તો સ્મૃતિના કારણે આપણને માયા ખબર પડે છે. પછી સ્મૃતિમાં દોહરાવ છે અને એની સાથે સમય છે. આ જે 3 વસ્તુઓ છે ને, એના લીધે અનુભવ અથવા તો માયા એકદમ સત્ય લાગે છે. અને પછી જ્યારે આપણે આ સમયને બાદ કરી દઈએ, અગર હું એક ઉદાહરણ જ તમને કહેતી હતી, મને ધ્યાન જ નહોતું કે આપણે મીટિંગ બંધ થઈ ગઈ. ટેબલનું હા, કે ઉદાહરણ. જી, કે ટેબલની ઉપર જે ટેબલ આપણા ઘરે વર્ષોથી છે એટલે સત્ય લાગે છે, પણ હમણાં એ જે ટેબલ છે અને 1 સેકન્ડ પછી જે ટેબલ છે, એ બંનેમાં બહુ અલગ છે. પહેલા જેવું જે ટેબલ છે એ આ નથી. ઘણા તત્વોનું વિઘટન થઈ ગયું હશે અંદર, પણ આપણી આંખોમાં આવે ત્યાં સુધીનું જે પરિવર્તન હોય એને થતાં બહુ જ વાર લાગે છે. તો સ્મૃતિ, દોહરાવ અને આ સમય ખૂબ જ ધીરે ચાલે છે. બીજું, આ જે આખું જગત છે ને, જે માયા રચી છે ને, એની અંદર એક નિયમો છે. હે ને, દિવસ પછી રાત, ઋતુઓ આવે છે, એક ચક્ર જેવું ચાલે છે. તો એટલા માટે ઓર વધારે એ સત્ય થતું જાય. તો માયાની ઉપર દોરી માયા છે. હે ને, જેમ કે હું એ જ ઉદાહરણ આપતી હતી કે રાત્રે તમે 8 વાગે સૂઈ ગયા હોય અને સવારે 8 વાગે ઉઠવાનું હોય, બરાબર ને? અને 12 કલાકના સમયગાળામાં બહારની દુનિયાના 1000 વર્ષ પતી ગયા હોય, બરાબર? તો કેવું લાગે? તમે વિચારી શકો. એવું થશે કે હું સપનામાં તો નથી, મારું મૃત્યુ તો નથી થઈ ગયું, હું કોઈ બીજા ડાયમેન્શનમાં તો નથી. કારણ કે તમે ઘરની બહાર જશો તો તમને પહેલા જેવું કશું નહીં દેખાશે, બરાબર? પણ શું બરાબર. એવું જ નથી? બરાબર? શું એવું જ નથી થઈ રહ્યું? માત્ર ને માત્ર સમય અને એની જે નિયમિતતા છે,
એના લીધે આ બધું સત્ય લાગે છે. અનુભવ નહીં તો છે નહીં. બરાબર. તો બરાબર. એ રીતે અનુભવને તો ગણવામાં જ નથી આવ્યા. બરાબર. તો એ તો પહેલેથી શૂન્ય છે. જેમ કે આપણે ત્રિજ્ઞાનમાં જે ટમાટરનું ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ હમ. ટમાટરની સડવાની પ્રક્રિયાને તમે એટલી વધારી દો કે 1 સેકન્ડમાં ટમાટર સડીને ગાયબ થઈ જાય. બરાબર ને? તો બરાબર. કેવું લાગે આપણને? પણ એવો પણ તો એક સમય હોઈ શકે કે તમે સમયને જ કાઢી નાખો એની અંદર. સમય જે ટમાટર સડીને ગાયબ થઈ જાય છે એને અગર જે 5 દિવસ લાગે એની કરતા એ જ પ્રોસેસને તમે ફાસ્ટ ફોરવર્ડ કરો અને એ સમયને જ કાઢી નાખો તો ટમાટર છે જ નહીં, પહેલેથી જ નથી. બરાબર. તો બરાબર. આ રીતે આપણને માયા સત્ય લાગે છે. બાકી એ તો પહેલેથી જ શૂન્ય છે અને અનુભવ કરતા પણ શૂન્ય છે અને અસ્તિત્વ એ જ શૂન્યતા છે. ઠીક. બરાબર. જી વિશાલજી. हाँ, और कोई प्रश्न છે અસ્તિત્વ પર? ના. જી. તો આગળના જે સત્સંગ છે શનિવારનો એના માટે કોઈ વિષય કોઈએ આપવો છે? જી મેરેજ જી જી. તમારો અવાજ કટ થાય છે એકચ્યુઅલી. અવાજ કટ થાય છે. हेलो जी. હા, અવાજ કટ થાય છે એકચ્યુઅલી. હા હવે આવે છે. હા જી 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 બિલકુલ આવે છે. એકાદો શનિવાર આપણે થોડો જ્ઞાન દીક્ષા અને બહારનો કોઈ જે પ્રશ્ન હોય આપડા કોઈ સામાજિક હમ અથવા એ પણ રાખી હમ શકાય. કોઈ આપડા જે મન આધારિત હોય, મનની સમસ્યાઓ હોય છે, સાધનાની કોઈ સમસ્યા હોય એ પણ રાખી શકાય. હા એવું બિલકુલ 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 જી. રાખી શકાય. ઠીક છે. કારણ કે તો હમ 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 જી આપણે થોડા નીચે આવીએ જ્ઞાન થી તેમાં હમ આપડા જે હમ આ હમ સંસારિક સમસ્યાઓ હોય એ બધી હમ એ હમ પણ હમ આવી શકે હમ એમ. જી જી તમારી બિલકુલ. રીતના રાખો ને આનંદ આવે મીરાજી, તમે આવો તો ઘણું સારું કહેવાય. જે કંઈ પણ અ, થાય તે. જી જી બિલકુલ. તો આપણે એક કામ કરશું તો આ અઠવાડિયું જેને જે પણ કોઈ પ્રશ્ન હોય તે આ ગ્રુપમાં નાખી શકીએ અને પછી આપણે એના ઉપર ચર્ચા કરશું. બરાબર છે? જી અને જી. હા એ આ પ્રમાણે આપણે લઈશું. ઓકે ઓકે. ઠીક. જી તો કોઈ પ્રશ્ન ન હોય તો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ સત્સંગને. બરાબર. જી જી જી. જી જી જી. તો જી મારી સાથે પ્રણામ. જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હા પ્રણામ.